વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીશું। પીજીવીસીએલ દ્વારા ડિસેમ્બર મહિનામાં ઉર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે। તેના ભાગરૂપે પીજીવીસીએલ અમરેલી ડિવિઝન દ્વારા ઉર્જા સપ્તાહ અને ઉર્જા સંરક્ષણ અંગેની માહિતી આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સેમિનારના અંતે વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। અમે અમરેલીમાં ઘણી અલગ અલગ સ્કૂલ અને કોલેજોમાં બાળકોને સલામતી કે રાખી, ઉર્જાની કેમ બચત કરવી અને સોલાર કનેક્શનથી આપણે કેટલો ફાયદો થાય છે એના ઉપર અમે સેમિનાર કરી અને બધાને આને અવેર કરીએ છીએ। પતંગ ચગાવવામાં પણ વાયર દોરા ભરાઈ જશે અને વાયર ખેંચવાથી દોરા ભેગા થવાથી એના અકસ્માત થાય છે। અકસ્માત ન થાય એના માટે બધાને જાગૃત કરવા માટે આ પ્રોગ્રામનું થોડુંક આયોજન કરવામાં આવેલું હતું। આપણે ઇલેક્ટ્રિસિટીની બચત કરવી જોઈએ અને આપણું જે ઇકોનોમિક ડેવલપ થાય છે તો આપણે મોડર્ન જમાના પ્રમાણે નવા જે સર્વિસ આપણને આપે છે ગવર્મેન્ટ એ લેવી જોઈએ। સોલાર ન ખાવા જોઈએ જેનાથી ઇલેક્ટ્રિસિટીનો બચત થાય। બચત તો થાય સાથે આપણને પ્રોફિટ પણ થાય। ખેડા જિલ્લાના શ્રી સ્વામી